હોનાની દ્વારકાનો રાજા બાપુ માથેથી મોરપીસ ઉડી ગયા, પોમરી ઉડી ગઈ, વાંસળી પડી ગઈ ને હડી કાઢી બાપુ મોજડી પહેર્યા વગર. આખી દ્વારકાની વસ્તી જોવે છે કે આવડો મોટો કોણ મહેમાન આવ્યું. ભગવાન અષ્ટપટરાણી વચ્ચેથી ભાઈ ગયા અને નાના દીકરાને જેમ બાપુ માં તેડે ને એમ કૃષ્ણ પરમાત્માએ સુદામાને તેડી દીધો. અરે મારા બાપ ક્યાં હતો બાપુ. મિત્ર તો એવા કેવાય કરાય, મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય, એ સુખમાં પીછે રહે અને દુઃખમાં આગે હોય. બાપુ બીડીયું હાટું ખિસ્સા ફાડી નાખે એવા ભાઈબંધને હું બુડવા છે. હે હગો હારો નો હાપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો એળે જો ઉતાર. ત્રણેય પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. જીવવાની મજા નો આવે. હા આપણે ઘરે જઈએ તો બૈરા ગળે સોંટે, ભાઈબંધ સામો ભેગો થયો નથી, ખિસ્સા ફાડ્યા નથી. હગાના પણ એમ થાય હાલો આપણે ફોન ફોન કરી દે. આપણે કેમ છો કેમ નહીં તો કે 5,000 મોકલાવો ને. તો શું આ હગાન કરવા. સારું માણા ન હોય તો બાપુ જીવવાની મજા જ ન આવે. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. બાપુ બેનું ને તો હું ખાસ કહું, તમારો પતિ છે એ તમારો પરમેશ્વર છે. તમારે કોઈ જાત્રા તીર્થ કરવાની જરૂર જ નથી. ભલે આંટો મારવો હોય તો મરાય, એવું કઈ નથી, પણ બાકી કઈ છે નહીં. ખટારો લઈને આખી દુનિયા રખડી આવ્યો, લાવો લાવો કરે છે, કોઈ લઈ જાવ એમ કહેતું જ નથી. હા એટલે બહુ આંટા મારવાની જરૂર નથી. દુનિયા છે ને જોવા જેવી છે, બાકી લેવા જેવી કઈ છે જ નહીં. આપણે ગામના રામજી મંદિરમાં દર્શન કરવા ન જાય ને અહીંયા તતણ દી લાઈનમાં ટીંગાઈ રહે. બોલ હવે એવડી મૂર્તિ છે આપણી રૂબરૂ વાતો કરે છે. પાછા એમ કે 500 રૂપિયા આપો તો VIP દર્શન કરાવી લ્યો. બોલો હવે આપણો આ ટોકરી ગામનો પૂજારી નકરો વગાડે છે, અહીંયા કોઈ દ નથી દેતું. અરે જોવો તો ખરા ભલા મને હાલ્યું. ભગવાનના દર્શન કરવાના, VIP દર્શન કરવાના 500. ઈવડાઈ તો ભલે ગમે એ ભોગવે, પણ આપણે તો અત્યારે 500 માં આપણે ભોગવવાનું. અમને હોટ લઈ જાય ને, અમને તો અમે શું હવે અમારા ચારા ઓળખીતા થઈ ગયા ને એટલે એમ કે હાલો હાલો બરાબર, તમે તો કલાકાર છો ને, લઈ જાવ એટલે લઈ જાવ, બાકી હું તમને 10 ની નોટ નહીં દઉં. અને આપણે લાઈનમાં ઊભું નથી રહેવું. હા જો મેળ પડતો હોય ભલે ને કે ધજાના દર્શન કરીને અમે તો વ્યા જાવ. અમારા ગામમાં રામજી મંદિર છે જ તે મૂર્તિ. એક જગ્યાએ ગયા હતા કે ટોકરો વગાડવાના 20 રૂપિયા લો. અમે કહો અમારા રામજી મંદિરમાં 4 ટીંગાય ધરાશ ઉતાવળ નહીં વગાડી. આ વગાડી તું એકલો. ગોકુળમાં ગયેલા, ગોકુળમાં અમે ખરેખર આ સત્ય હકીકત આ કોઈ જોક્સ બોક્સ નથી. આ હું તમને કહું છું કે દુનિયા કેટલી લૂંટાય. અહીંયા છે ને ખાવા કાંઈ નથી, પણ પૈસા ગણવાના માણા રાખ્યા છે. આપણે જઈએ છીએ એટલે હા તમે અખતરો કરવો તો કરી જોજો. અંદર તમારા ભીડ ન હોય ને તારે કોક દી મારી પાસે આંટો મારો. પૈસા ગણવાના માણસ. અમે ગોકુળમાં ગયા, એક બાપુ હતા, નાનો એવો હિંડોળો હતો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી ને અમે 2-5 ભાઈબંધ ફરવા ગયા હતા. કે અમને કે બેહી જાઓ. અમે બધા બેહી ગયા. કે 100 રૂપિયા આપો છે ને. એ કે કાનુડા ને હિસકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા ની અંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો દ્વારકા આવ્યો, આ કઈ છે નહીં, આ તમે આંટો મારવા. કાનુડો તમારી ભેગો છે. એટલે આવી દુકાનો છે બધી. જાજો જાતા હોય તો દેવા દેજો. તે મારી ના નથી, પણ માને બાપને બાપુ જરૂર હોય ને તો અહીંયા થોડુંક ધ્યાન આપજો. બસ મારી ભલામણ આટલી છે. બાકી તમે વાપરો, ભગવાને આપ્યું હોય, ખાઈ પીને આનંદ કરો, મોજ કરો. બાકી માના બાપના કાળજા તમે બાળીને જો દુનિયામાં તમે ગમે આ વાપરો ને, જિંદગીમાં ક્યાંય ન ઉગે. લખવું હોય તો લખી લેજો. હું તો એમ કહું તમે દુનિયાના છેડે જાઓ ને માને બાપને પગે લાગીને જાઓ ને, આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે બાપુ, આપણી ગેરંટી. અખિલ બ્રહ્માંડના સુંદરી ભવાની માના મંદિરમાં તમે જાઓ ને, એ જનેતાને પગે લાગીને જાઓ ને, કદાચ માને પગે લાગો નહીં ને તો એ માય નો ના પાડે કે આ એની જનેતાને પગે લાગીને આવ્યો, ભલે મને ન લાગે તોય તમારી માથે કોઈ દી ઉઠે નહીં. તમને ને મને જેને દુનિયા બતાવી છે રોટલા હાટું વરાળું કાઢે. આશ્રમ બની નથી રહેતા ને ત્યાં ફરાઈ જાય. બોલો બની નથી રહેતા ત્યાં ફરાઈ જાય. પછી આપણે દીકરા નથી કે છે ને કેટલા 2 શું કરે, એક ડોક્ટર છે ને એક વકીલ છે, ભડાકે નો દેવા જોવે અમને. એક માના બાપને બાપુ 1 9 મહિના ઉદરમાં રાખીને તમારું મારું લાલન પાલન કરે, ઉછેર કરે. મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો, મારી દીકરી, જે જોવે લાવી. અત્યારે તો ઠીક છે, બાકી બાપુ માવડિયું કોકના કામ કરે, બાપ કોકના ભેળો હાથી રે અને છોકરાને ભણાવે. કાલે મારા છોકરા મોટા થઈ જાય, કાલે મારી સેવા કરશે.
ઈ છોકરા જો બટકું રોટલો ન દેતો, ઈ છોકરા હોય તો શું, ન હોય તો શું, મારા રામ ભલામણા ફેર પડે. કોઈ મતલબ નથી રામ. અમુક ને નથી એમ કે હે ભગવાન દીકરો એકાદો દે, એકાદો દીકરો દે. અમુક ને કપાતર છે કે આના કરતા ન દીધો હોત તો સારું હતું. આપણે એમ ખરા બધા રોવે છે, આમાં રોવે એવું આપણે ઠેકાણું ક્યાં છે? દી વાળે એનું નામ દીકરો કહેવાય બાપુ. દીકરા 4 પ્રકારના હોય, દીકરો, પુત્ર, ગગો અને છોકરો. આપણા નામ તો હશે જ ને એકાદા ખાનામાં, એકાદા ખાનામાં તો હોય જ આપણું નામ. દી વાળે એનું નામ દીકરો કહેવાય. બાપની 100 વીઘા જમીનના બાપુ દાતારી જે કરે ને એનું નામ દીકરો કહેવાય કે ભાઈ આપણે મારા ગામનું કામ છે ને ભગવાને મને આપ્યું છે, એને દીકરો કહેવાય. પૂ નામના નરકમાંથી પિતૃતર્પણ કરી શ્રાદ્ધ કરી અને મા બાપનું જે તારણ કરે એને પુત્ર કહેવાય. ગામમાં કઈ ખરડો થતો હોય ઉભા રહ્યો મારી બાન પૂછતો હોય એનું નામ ગગો કહેવાય. અને સડી પહેરીને હુતળી બાંધીને કોથળીઓ તોડીને બઠ્ઠા પીડ્યા હોય એનું નામ છોકરો કહેવાય. હા, હરિશ્ચંદ્ર સગાડ છે મીરાબાઈ એ બાપુ કોકના મા બાપ તો એના હેસિયત છે ને. આજ અમારે અહીંયા કોથળા નથી આવતા, આખી દુનિયાને ગાણા ગાવા પડે છે. એના જનેતા એની કેવી છે, એના બાપ કેવા છે. ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડુનો હોય, જેહળ જખરા જ્યાં નીપજે, જેની જનેતા હોથલ હોય. હારી મા વગર બાપુ કોઈ દી હારા સંતાન. હું તો બેનું દીકરીઓને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને હારા દીકરા જોતા હોય ને તો જન્મ થયા પેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ ભલામણ. હારા દીકરા, હારા દીકરો દે, હારા દે. શું અહીંયા ગોદામ છે ત્યાંથી તમને દીકરા દઈ દે? એની માટે તો વાવણી કરવી પડે. મારા રામ ભવન હારો જો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા કેવી થાય? કાંઈ વાતમાં છે નહીં. જનેતા બાપુ ધારે ને આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય. કોઈ સમય બમય બગડ્યો નથી, આપણે બગડી ગયા છે. સમય તો 25 જોડી કપડા છે, સમય છે નો બગડ્યો. આપણા ઘર 2 જોડી લુગડા વરા કાઢ નાખતા. સમય તો જીવે એવો મહાન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. આ તો રોવાના હેવાયા થઈ ગયા બધા. આવા મકાન ભાડ્યા હતા આપણા ઘર ઢાય. વરસાદ થાય તો બકડીયા લઈને રખડતા હોય, દંદુડિયું જ થતી હોય એટલે હું ઉચારે. ઈ મકાનમાં આપણને મોટા કર્યા છે. 15 ને 20 માણાનું કુટુંબ હોય એવા મકાનમાં બાપુ આપણને મોટા કર્યા. અને અત્યારે 3 માળના મકાન હોય તો એક માન બાપ નથી પોહાતા, મરી જવાય મરી. હું તો કહું એવા દીકરાઓને કોઈ જિંદગી બાપુ જીવે કે ન જીવે કોઈ નકર. આ એક તમે જાનવર હોય ને, જાનવર ઈ એના બચ્ચાને જેમ આપણી જનેતા પ્રેમ કરે ને એટલો પ્રેમ તો ઈ કરે છે. ગાય, ભેંસ, ઘોડો કે કૂતરું કોઈ બી હોય, આપણી જનેતા જેટલો આપણને પ્રેમ કરે ને એટલું તો ઈ એના બચ્ચાને પ્રેમ કરે છે. આપણે જે જોઈએ ને બધું જાનવરને જોઈએ. હવા ને ખોરાક ને પાણી ને આ ને બધું આપણને ટાઈટ તડકો લાગે એમ બધું જાનવરને હોટ લાગે છે. પણ એમને ઘર રહેવા, એમને કોઈ લોહી ઉકાળા છે? આ મારો હાળો ને આ મારી હાડવું ને આ મારી હાવું છે કઈ લોહી ઉકાળા? ઘૂંસ તો આપણે નથી કરી કાંઈ. હું તો આમ બહાર નીકળું ને સાંજે વાળું પાણી નીકળું તો કૂતરા આમ બજારમાં હુતા હોય ને ઘસ ઘસાટ, મને એમ થાય આમને કાંઈ ઉપાધિ છે? આમ જો ધાબો ભરવો છે ને છોકરો પરણાવો છે ને વેવાય વહુને મોકલતા નથી ને કોર્ટમાં જવું છે ને વકીલને લેવું ને સરપંચ થવું છે ને પૂંછડું થવું. આ કાંઈ ખોવો છે આમને? આપણે ખો નથી કરી બધી ઘૂંસ તો આપણે નથી કરી. મને તો ક્યારેક ક્યારેક એમ થાય આ જાનવરની જિંદગી આપણા કરતા સારી છે. જો આપણે આખી દુનિયાનો વજન માથે લઈને ફરીએ તો પછી આ એના કરતા જાનવરને શું ઉપાધિ? બપોરે કૂતરાએ ખાધું હોય તો હાંજે મને આપશે કે નહીં આપે એને ખબર છે, તોય નિરાતે જમાવે. હાંજની વાત હાંજે પાડો સરવાઈ ગયો ને ભેંસ આડું પૂળો લેતો આવ્યો, હાંફર્યું કોઈ દી? પાડો કે આપણે આપણું કરવાનું, ભેંસ ભેંસનું કરે. અને કીડીથી હાથી સુધી મારા બાપ કોઈ જો ભૂખ્યું રહેતું હોય તો મને કહો, માણાનું ભરાતું હોય તો મને કહો. અરે મારા રામ, સમજવાની જરૂર છે. મારો કહેવાનો મતલબ કે આ બધું ઉડાડી દો એવી મારી વાત નથી. પણ એક આંગણે કોઈક માણા આવે, ભૂખો માણા આવે, કાશરાના ધર્મની જો આપણને ન ખબર પડે તો શું આપણે જીવવી મરવી કાંઈ ફરક ન પડે. માગણ આવે ને સિટીમાં, હે બાપા કંઈક જો, હે બાપા તા કે આગળ જાઓ, આગળ 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 ઠેઠ સુધી તારા જેવા છે બધા. ચા જાય જાય ચા. પણ ભૂખની જેને ખબર નથી એને શું બાપુ વાત કરીએ આપણે? એક રામદેવજી બાપાના
કંઈક ફરમાઈશ આવ્યું છે રામદેવજી બાપાને યાદ કરીએ આપણે. પછી આમાં તો શું છે, પછી અમારે કેસેટ કંઈક બીજી હાલતી હોય પછી બીજી આવી જાય એવું થાય. રામદેવજી બાપાનો આ કૃષ્ણ પરમાત્મા છે જ રામદેવજી બાપા છે. અને કૃષ્ણ પરમાત્માને આ જન્મ શું કામ લેવો પડ્યો? જો આ પાઠની આપણી પરંપરા છે, આખી દુનિયાને ખબર છે સનાતન ધર્મની જે વાત છે, જે આપણી ગત હતી, ગત ગંગા જેને કહેવાય, જેસલ તોરો રૂપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ડોંગો નિરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા. પણ એમાં અમીર ને ગરીબ ને સ્ત્રી ને પુરુષ ને હારાન મોરાન બધા હતા. પણ ખોળિયા જુદા હોય ને જીવ એક થઈ જાય, મરદા અત્યારે બેઠા થાય. બસ વાત આટલી છે, બીજી વાતમાં કઈ છે નહીં. ભક્તિ તો આવડી આ જ હતી. ઈ સત્ય સનાતન ધર્મ. પહેલા યુગમાં પ્રહલાદે પાઠ કર્યો, બીજા યુગમાં હરિશ્ચંદ્ર કર્યો, ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો, ચોથા યુગમાં બલિરાજાએ કર્યો, અને ઈ પાઠ બંધ કર્યો. પછી કૃષ્ણ પરમાત્માને એમ થયું કે હારી કાલની પેઢીને ખબર કેમ પડશે કે પાઠ આને કહેવાય. એ પાઠની પરંપરા ચાલુ કરવા માટે એના જન્મ લેવો હતો. પણ જન્મ લેવો ક્યાં? એવું કંઈક પુણ્યશાળી ઘર તો હોવું જોઈએ ને. ભગવાન કોના ઘરે આવે? એ તો એવું પવિત્ર ઘર હોય તો આવે. એમાં અજમલ રાજાને એને કૃષ્ણ પરમાત્માને ભેટો થયો. વાત બધી લાંબી છે પણ જાણે છે બધા. એમાં એક વાત છે કે અજમલ રાજા કે દર પૂનમ દ્વારકા જતા. તેથી વાહન બાહન કઈ હતા નહીં. રણુજા ક્યાં છે, દ્વારકા ક્યાં છે, તો 15 દિવસ પગી જતા છે. આ બધું છે મગજમારી વાળું. તેથી બહુ તો ઘોડા હોય, હાંડિયા હોય, બીજું કઈ હોય નહીં. મારા ધારવા પ્રમાણે અત્યારે હજી કેટલાય ભાઈ અત્યારે વાહન નથી, તો તે દીધું છે ના હોય. તો એ અહીંયાથી ઘોડો લઈને નીકળ્યા હોય તો અહીંયા દર પૂનમે પગી જાય ખરા. અને કદાચ પોગી જતા હોય તો 15 દિવસ અહીંયા પોગીને પાછું શું કપડા બપડા બદલાવીને ભાગતા જ છે ને. આ સમજવા માટે સદગુરુ જોવે, એમ નામ ન સમજાય. આપણે પુણ્યમું ભરવી છે, ચાહે ભેટો થયો એમ નથી. એ બધી વાતો છે આખી કંઈક જુદી. આપણે કે હરિદ્વાર વાળા કે સોમનાથ જવું છે, પાવાગઢ વાળા કે દ્વારકા જવું, તો સાચું ક્યાં છે? હળીએ સીડ્યા છે, કાંઈ છે નહીં વાતમાં. એટલે કીધું ભાણકે તું ભટકીશ નહીં, મથી લઈ તારા અંતરમાં ઠીક કરીને બેસી જા. પછી કરવું પડે નહીં, કાંઈ બોલે બીજો નહીં. પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે, બહાર જઈને ગોતે. વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે, આપણા જેવો છે જ નહીં. આપણે ગોતી છીએ કંઈક ખોટું ગોતી છે. પણ આમાં તો શું છે કે વરસાદ પડે કેને કેટલું જોઈએ છે તો પોતાને ખબર હોવી જોઈએ ને. ગ્લાસ મૂકે તો ગ્લાસ જેટલું આવે, ડોલ મૂકે ડોલ જેટલું આવે, માટલું મૂકે તો માટલા જેટલું આવે. કોક ભાઈ ગયા ઊંધું મૂકે તો કોરે કોરું રે. એ તો આપણે શું લેવું છે આપણને ખબર હોવી જોઈએ ને. એ કૃષ્ણ પરમાત્માને અજમલ રાજાને બેને ભેટો થયો ને એ પછી કૃષ્ણ પરમાત્મા સહમત થયા કે કાંઈ વાંધો નહીં, હું આવીશ, હાલો. અને આવ્યા. પછી સમય સંજોગ અનુસાર બાપુ બધું ઘણા બધા પરચા કર્યા. ને હજી આજે તે હું તો માનું છું બાપુ રામદેવજી બાપા આજે પરચા આપે છે. તમને વિશ્વાસ હોય ન હોય, અને મને આ દુનિયામાં માણા બનાવ્યો તો બાપુ રામદેવજી બાપાના પ્રતાપથી જ. થાનની બાજુમાં રામ ટેકરી છે, ચોરવીરા. તમે કોઈક દીક જાઓ તો અહીંયા જોઈજો. હું બીજના દિવસે બાપુ હજી આજે ક્યાંય કોઈ જાતો નથી પ્રોગ્રામ કરવા. મને ગમે એટલી ઓફર આપે તો. કારણ કે આખી દુનિયામાં આપણો કોઈ નહોતું જદી આંગળી પકડતો ને. આપણા હતા ને એ ખાઈ ગયા ને તેથી બાપુ એને આપણી આંગળી પકડી છે. અને તમને આ તો એક મારા ઘર જેવો ડાયરો છે. મારા ભાઈઓ ને બહેનો, મારા અંતરના એક અમુક વાતો હું અંતરની કંઈક મને એવું દેખાય ત્યાં જ હું કરું. બાકી બાપુ મરેલાને બેઠા કર્યા છે એવો બાપુ મને પરચા આપ્યા છે રામદેવજી બાપાએ. હું સત્ય કહું, આ વ્યાસપીઠની ઉપર આ સંતોની હાજરીમાં મારા સત્યથી મને ખુદને બાપુ આ પાવર દેખ્યો છે. મેં પાવર પોતે દેખ્યો છે. એટલે તેથી પરચા આપતા એમ નહીં, આજે પરચા છે. આ મેં કીધું એમ 16 તારીખથી અત્યાર સુધી તમે 2 દી હાલો મારી ભેગા. 2 દી હું તમને ગાડીમાં બેહારું અને અહીંયા જઈને તમારી હોવાની વ્યવસ્થા કરી દઈશ. પછી પાછો આવીશ, તારે હું લેતો આવીશ. 2 દીમાં જો રબડ જેવા ન થઈ જાવ મને કહેજો. હાલો ને અખતરો કરવો હોય તો હાલો, હું લેતો જાઉં તમને. પતે જ નહીં રામ.
આ હું મારા અનુભવની વાત કરું છું. એટલા માટે સત્યને સ્વીકારો નહીં તો કઈ નહીં, પણ એની તમે કોઈ દી નિંદા ન કરતા, નકર બાપુ ઠોકર ખાઈ જાઓ તેથી આ દુનિયામાં કોઈ આંગળી નહીં પકડે. આ ન માનો તો તમને મુબારક, બાકી માનતા હોય ને માનવા દેજો. તમારો છોકરો કદાચ મંદિરે જતો હોય તો જવા દેજો. આ તમારું જે થવું હોય થાય, એ જો સુધરતું હોય તેને જવા દેવું. આ સત્ય તમને કહું છું, કારણ કે મેં આ બધા મારા જાત અનુભવ છે એટલે હું કહું છું. આપણે ઈ રામદેવજી બાપાનો જેથી સમય થયો જવાનો, તે દિવસે એમના કુટુંબ પરિવારને ભેગા કરી અને કીધું કે ભાઈ મારો સમય થઈ ગયો છે અને બધી વ્યવસ્થા કરો. અને એક વાત બાપુ એમને કીધી, એ કે જો મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવીને કોઈ કે રામદેવજી અહીં મળ્યા હતા, પણ છતાંય કોઈ કે તો માનવાનું નહીં, સમાધિને ખોલવાની તમે કોઈ વિચાર ન કરતા. ત્રીજી પેઢી અહીં પીર થશે. આ રામદેવજી બાપાના સ્વમુખે એના કુટુંબને બાપુ બોલેલા. અને કારણ કે એમના માસીના દીકરા ભાઈ હરભુજી એમને મળવાનું વચન આપ્યું હતું કે હું તમને મળ્યા સિવાયનો જઈશ નહીં, અને સમય સંજોગ અનુસાર બે જણા ભેગા ન થઈ ગયા. એટલે રામદેવજી બાપાએ પોતાના કુટુંબને કીધું કે આમને મનમાં વિચાર કર્યો કે મારે હરભુજીને મળવા માટે પરચો આપવો પડશે, અને આવડા અમને શંકા ન જાગે એટલા માટે હું આમને ચેતવી દઉં તમે સમાધિને ખોલતા નહીં. પણ આપણા જ આપણને નડ્યા છે, આપણા જ. અને આપણા આપણને નડે ને પછી સમજી લેવાનો ઇતિહાસ ત્રાજવે, ઈશ્વર ત્રાજવે આવ્યો તો જ નડે. કાંઈ ભારા પર સુધી ઓળખે ને પડખે મર્યા હોય ન ઓળખે. હા, આપણા જો તમે મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાયત. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. એટલે આપણા નડે પછી રોદડા ન રો, સમજી લેવાનું કે ઠાકર નજીક આવ્યો હોય તો જ આપણા નડે. હા, જીવનમાં બાપુ છે ને સુખ દુઃખી તો એક રૂપિયાના બે સિક્કાની વાત છે. સુખ કાયમ રહેતું નથી, દુઃખે નથી રહેતું. એમાં બહુ અફસોસ કરવા જેવું છે નહીં. અને ઈ રામદેવજી આ વાત કરીને પછી બાપુ એ જે કઈ કાર્ય હતું એ બધું પતાવ્યું. અને કોઈ વાત ઉડતી ઉડતી હરભુજીના કાને પડી કે રામદેવજી બાપા સ્વર્ગસ્થ થઈ ગયા અને સમાધિ દેવાઈ ગઈ. તો હરભુજી માનતા નથી. એ કે બને જ નહીં કોઈ દી, તું વચનનો પાકો માણસ. મને કીધું છે હું મળ્યા સિવાયનો જઈશ નહીં, મને મળ્યા સિવાય કોઈ દી જાય. કે પણ અમે ન્યા જ હતા. એ કે વાત બધી બરોબર, પણ હું યાર નુજા જાઉં અને પાકું કરું પછી હા પાડું, ત્યાં સુધી હું હા ન પાડું. અને ત્યાંથી ઘોડે ચડ્યા હો ભાઈ હરભુજી. ભગત ઠાટ કરતો ઘોડો આવતો તો રણુજા. રણુજાના સીમાડે આવ્યા ને લીમડાના સાંયે બાપુ ઘોડા ચરે છે ને રામદેવજી બાપા બેઠા. અને હરભુજી આવીને બે ભાઈ ભેટ્યા બથું ભરીને. અને હરભુજી રામદેવજીને કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. એટલે રામદેવજી વાતનો ગોળો ટોળો કરી નાખ્યો. ભાઈ જગત છે, ગમે એ વાત કરે, બેસ ને કહુંબો બનાય. આપણે ઘણા ટાઈમથી ઓલી વાત બાપુ મગજમાંથી ઉડાડી દીધી. અને બે કહુંબો બનાવીને પીધો. અને પછી રામદેવજીએ જે સમાધિમાં મૂકેલી વસ્તુ હતી, રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ ને પામરી, આ વસ્તુ જે મૂકેલી હતી એ હરભુજીને આપીને કે તમે જાઓ ગામમાં. ઈ ગામમાં આવ્યા ને ચોરે શોકગ્રસ્ત ડાયરો બેઠેલો અને ઊભી બજારે બગાડ ઝાટ કરતો ઘોડો આવતો હતો. ને બધા વિચાર કરે ખારો ભાઈ જેવો ભાઈ વી ગયો ઘોડા ઉપર બેહીને આવે છે, શરમ નહીં આવતી હોય? ત્યાં આવીને કે શું બધા બેઠા છો? એ કે રામદેવજી બાપા વીઆઈ ગયા, 3 દી થયા. હું ભલામણા કે ઘોડા માથે રખડતો આવે છે. હરભુજી દાંત મીઠા કાઢવા કે પણ રામદેવજી તો અટાણે મને મળ્યા સીમાડે. તો કે આખું ગામ ખોટું તું હાચો. અને આ બધી વસ્તુ બતાવી. પણ આ વસ્તુ બધી મને રામદેવજી બાપાએ અટાણે આપી. અને બધાને શંકા જાગી કે સમાધિ દઈને આવ્યા પછી રામદેવજી માથું મારી નીકળી ગયેલા. હાલો એ કે જાવું છે ખોદવા. અને ભાઈ ગયા હો અને ખોદવાની તૈયારી કરીને ત્યાં આકાશવાણી થઈ ગઈ, તમારી જાતના કાબાઓ મેં તમને શું કીધું હતું? હવે એ કે હું અહીંથી જઉં છું સૌરાષ્ટ્રમાં. પેલું પીરાણું આપણું પાળિયાદ ને ગેબીનાથ. આજ બાપુ એક કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રનું એક ગામ એવું નહીં હોય કે રામદેવજીનું મંદિર ન હોય, કે રામદેવજીનો નેજો ન હોય, રામદેવજીનું મંડળ ન હોય. એવડી કૃપા કરી દીધી. એ કે હવે હું જાઉં છું, અહીંયા તમારે જે કરવું હોય કરજો. અહીંયા જન્મ ભોમકા છે એટલું જ, બાકી નકરી રેતી ઉડે છે. જાવું હોય જી આવજો. મને તો આવડા બધા જાય છે એના મને એમ થાય કે રામદેવજી અહીંયા આવતા રહે, તમારું શું અહીંયા કામ હશે?
જન્મ ફોર્મ કહે છે એટલે જવાય એકાદી વાર, એવું નથી કહેતો ન જવાય, પણ એ સારું હોય તો રામદેવજી નો રોકાય. મીરાબાઈ ક્યાં જન્મ્યા, ક્યાં આવ્યા, કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા ક્યાં આવ્યા. મને તેમ થાય કે આપણે કઈ ઠીક દુનિયા મેં કીધું એમ જોવા જ આવ્યું હોય તો બરોબર છે, બાકી કે અમે જાત્રા કરીએ, 4 ધામે જઈએ, જાત્રામાં તીર્થમાં જઈએ, એટલે પણ આ જન્મા એ આયા આવતા રહ્યા છે, તમે હજી બહાર રખડો છો. આ ભેગું ભગવાન આને થતું નથી નું કારણ ઓલા આઈને પાવે છે, આમ જાય સાચું સમજાતું જ નથી. કોને કેવું? આ ભજનમાં એવું જ થાય. એક જગ્યાએ હું ભજન ગાતો હતો, વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો. એક ભાઈ પૈસા નાખતો, એ ગામનો એક ભાઈબંધ મારો હતો ને, એ મને કે બાપુ આ કોઈ પૈસા નાખે નહીં, પણ આજ ગમે પૈસા નાખે. ભાઈ બંધ કરવું કેતો હોય તો આપણે બંધ કરીએ, આપણે કઈ ગાવાનું શોખ. ના ના, એ કે તમે ગાઓ. વળી પાછો ફરીને આવ્યો પૈસા નાખો. ઘડીક થયું ને એમાં રાઉન્ડ પૂરો થયો, અમે આમ બહાર ગયા ને તો એ અમારી વાય વાય આવ્યો. એટલે મારો ભાઈબંધ કે તું હારા કોઈ દી આઠા ના કોઈને દે નહીં, તું પૈસા કેમ નાખતો? કે દા નાખું તે કે આ બાપુ કે મારા દુશ્મનને ગાળ્યું દેતા તો મને મોજ આવી. એટલે મેં કીધું ગાળ્યું ક્યાં બોલ્યો? કે તમે દેતા જ તા, ગાળ્યું જ દેતા. એટલે મેં કીધું એ તું, મેં કીધું સમજ્યા વગરનો હોર હોર કરી માં આયા, કીધું વાહ અમારા કોક ભાંગી નાખશે. મેં કીધું શું ગાયું તું? મેં શું કીધું તું? કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીસનો, સગનો કોળી નીસનો નહીં, સંગ નો કરીએ નીસનો, એમ કીધું તું. હવે આ હું તું સમજાય જાય તો અહીંયા અમને હળદર ભરેવા તમે કર્યું. મેં કીધું આ ભજન તો ઉપર ઉપર બારો બહાર જાય છે, નથી સમજાતું. કોને કેવું? ભોળાનાથ નો દીકરો કે ગણપતિ, ગણપતિ નું માથું ભોળાનાથે કાપ્યું નહીં, કે હાથી નું લગાડ્યું. આજે જ અમારે એક ભાઈ નો ફોન આવ્યો છે કે મેં તમારો વિડીયો જોયો ને, એમાં કે તમે કીધું કે હાથીનું માથું કે લગાડ્યું, તો કે હાથીનું માથું કે ફિટ થાય. મેં તમારા ગુરુ છે? કે ગુરુ કંઠી ગુરુ છે, પણ કે સદગુરુ નથી. તમે કરી લેજો કોઈ ખારા હોય તો, અને એમને પૂછ જોઈજો. અને કામ તમારા ઘરના પૂછ જોઈજો. હું તમારો ગુરુ નથી, તમારા બધા સવાલના જવાબ મારે દેવાના. ઈ ભોળાનાથે ગણપતિનું માથું કાપીને કે હાથીનું માથું સડાયું એમ કહે છે. આપણે તો હતા નહીં દીદી, પણ અત્યારે ફોટામાં મૂર્તિમાં જોઈ ને, આપણે મૂર્તિ હોય તો હાથીનું જ હોય માથું, ફોટામાં હોય તો હાથીનું જ હોય. તો મને અમુક એવા પ્રશ્ન ઉભા થાય. હું એમ કહું છું કે હાથીનું કાપીને લગાડ્યું તો ઓલું કાપ્યું થી યાદ નહીં પડ્યું? કાપ્યું થી ક્યાં ગયું છે? અને એ જો હાથીનું કાપીને સોટાડી શકતો હોય તો ઓલું કાપ્યું થી ન સોટાડી શકે, ભોળો નાથ નો સોટાડી શકે. એટલે આ બધું છે ને બીડીયું ઠૂઠા વીણતા થઈ જાય એવું છે. આની માટે સદગુરુ જોવે. આ ખોટી વાત નથી, હાથી નોટ લગાડ્યું છે, 100%ની વાત છે. પણ આ 4 આંગળની જગ્યા છે ને હાથીનું માથું આવડું હોય, ફિટ થાય છે 100% સાચું. પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. એના માટે સદગુરુ જોવે. આ કોઈ નિશાળમાં કોઈ યુનિવર્સિટીમાં નથી ભણાવતું. એક વાણી કહે છે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા ને પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે નહીં કોઈ. પેલા હું જન્મ્યો, પછી મારા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા ને પછી મારી માં. આવું હોય? એમ કહે છે હોય, તમને ન સમજાય તમારો પ્રશ્ન છે ને, હું પુરાવો કાપી દઉં. બોલો, આપતો નથી હું, પણ પુરાવો જોતો હોય તો મને ફોન કરજો, હું તમને પુરાવો આપીશ. આની માટે સદગુરુ જોવે બાપુ. વાણીની તો એક કિંમત છે. વાણી માટે મહાપુરુષોએ પડદો રાખ્યો છે, નકર વાણીની કોઈ કિંમત ન રહે. તમે આ ગામમાં મારા કરતા પૈસાદાર હશો, રૂપાળા હશો, ડાયા હશો, બુદ્ધિશાળી હશો, મને શું કામ બોલાયો? તમારાથી કેમ ન પત્યું? તમને કેમ ન સાંભળે? તમારા ગામનો કોઈ ગાતો તો હશે જ, કેમ ન સાંભળે? જોકે મારા ગામમાં મને નથી સાંભળતા, ઓછા સાંભળે છે. પણ કહેવાનો મારો મિનિંગ એ છે ને કે આ જે હું વાતો કરું એ આ વાતોમાં તમને નથી ખબર. કૃષ્ણ પરમાત્મા સુદામા બે ભાઈબંધ હતા, એ નથી તમને ખબર? રામ વનમાં જ્યાંથી નથી ખબર? બધું જાણે છે, કરવું નથી. મુદ્દો ઈ છે ને કે રામ કથા એવું અત્યારે અમારે તો રોજે રોજ તારીખો આવે છે, ડટે ડટા આપે છે. અમારે કઈ દખ જ નથી. તમને જે લાગતું હોય. ખટારામાં 3 રૂપિયા પગાર હતો, 12 મિનિટ 2 વારના એકારે દઈ દે છે, એક જ રાતમાં. લો, આ ભગવાનની કૃપા ચેવડી છે. અને પાછા તમે હેઠા બેઠા હમણાં અધેર ચડાવ્યા. બોલો,
જ્યાં બેઠા હોય ત્યાં જમવાનું આવે, જ્યાં બેઠા હોય ચા આવે, જ્યાં બેઠા હોય ગાડલા નાખી દે. અમે તો બહાર જઈએ ને કોઈક આવા સાધુ સંતો હારે હોય ને તો એમને કોઈક લઈ જાય ને ગામના, પછી અમને કે હાલો હાલો બાપુ અમારા ઘરે પગલા પડાવવા, બાપુ અમારા પગલા પડાવવા. મેં કહ્યું ભાઈ અમારા પગલા હોય સાધુ સંતો ના હોય કે ના ના બાપુ હાલો હાલો. આપણે એમ થાય રાજી થાય, હાલો જાય ને બધા રાજી થાય, ચા પાણી બાપણી કરે. ભાઈ ઘરે જાય ને તો ઘરના બૈરા હું કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે પગલા પડશે. લો હવે આમાં મેં કીધું ઓલા પોતા પગલા પાડવા હાટું તે નીવડાય કર કરે છે, અહીંયા મફત પાડ્યું, પાડવા નથી દેતું. પણ મુદ્દો શું છે ખબર છે? બે સાચા છે. જો બે ને સ્વીકારી લેવાની વાત છે. શું કામ? તમે પગલા એક દી પડાવવાના છો અને ઓલા 360 દી રોટલા ખવડાવે છે, એટલે ઈ કઈ કરવું પડે. પછી આ વંટોળિયા નો ચડાવે ખોટા. બે સાચા છે. અહીંયા મેં ત્રીજે દી આવી તો તમે ન કહો કે આમાં બજારમાં પાડ, ફળિયામ નથી પાડવા. હા સત્ય છે. મારો કહેવાનો મિનિંગ ઈ છે કે આપણા છે ને ઈ જ બાપુ મહત્વનો. ઘરના સભ્યો હારા ન હોય તો તમે ભજન ન કરી શકો, કોઈ સારું કાર્ય ન કરી શકશો. આ તમે અમને હાથની હથેળીમાં રાખો ને તમે એ બાજુ આવો ને હું એમ કહું કરે ભલામણ હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય, અને હું આમ ડેલામાં લઈ જાઉં અને રહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચીનપા જવું? હે બૈરું સારું ન હોય તો જાવું ક્યાં? અને હું એવું અભિમાન નથી કરતો, મારો દીકરો હારે છે ને મારા દીકરાનો દીકરો આ છે, મારા મોટો દીકરાનો દીકરો છે. અમે 3 પેઢી આવી છે હારે. હા આ ભજન ઉપર કેટલો પ્રેમ છે. આ કોલેજ ભણેલો છે બાપુ, તો એને આટલો ભજનનો પ્રેમ છે. અને મારા ઘરે હું એવું અભિમાન નથી કરતો. હું તમને સલાહ મારે દેવી છે એટલા માટે હું કહું છું. હું કોઈ પાવરની વાત નથી કરતો, પણ હું એમ કહું છું કે હું હોય ને તમને આવકાર આપું એ બહુ મોટી વાત નથી, પણ આપણી ગેરહાજરી હોય ને કોઈક દીક મહેમાન થાય ને જો રોટલા વગેરે જવા દેતો તો મારા ભજનમાં ધૂળ પડી ભલામણ. હા અને મારા આવડા છોકરા છે ને દીકરાના દીકરા બાપુ, તમે આવો ને જો જય માતાજી ન કરે તો મારે જીવાય નહીં બાપુ. એને કહેવું ન પડે. એ કોરી પાટી છે, એમાં એકડો તમારે લખવો પડે, એને પહેલ તમારે પાડવા પડે. તમારે નાના દીકરા દીકરીઓ હોય ને એને કોઈક મહેમાન આવે તો બેટા અને જય માતાજી કરી તમારે કહેવું પડે. પણ તમારો દાંડો નો નહીં હોય પરજાનો શું તમે? સંસ્કાર જો બજારમાં મળતા હોત તો પૈસા વાળા આપણે આટલું વધવા જ ન દેત રામ. સંસ્કાર એમનો આ પૈસા છે એને બધા સંસ્કારી કે હવે 45 વર્ષના રખડા ઉભા વાહડા જેવા કોઈ દીકરીએ દેતું નથી. શું પૈસા ને કરવા છે ભલા? ઈ રામદેવજી બાપાની સમાધિ દેવાઈ ગયા પછી આ હરભુજી આવ્યા અને પછી બાપુ જયારે આકાશવાણી થઈ ને પછી બાપુ હરભુજીને એમ થયું કરે તારી ભલી થાય તારી. આ તો વયો ગયો હતો ને મને મળવા આવ્યો. પછી હરભુજી રોયા હો ભાઈ, ખૂબ રોયા. એની વાત જ ન થાય. અરે મારા બાપ હું તારા પગ નો ચાલી ગયો, હું તને ઓળખી ન ગયો, હવે અમારે તને મળવું હોય તો શું કરવું પડે? તેથી રામદેવજી બાપાએ આકાશવાણીથી કીધેલું કે ચોખા ઘીની જોત, ગુગળનો ધૂપ, ધોળી ધજા અને મારા નામના ગાણા ગૌરવજી. હું કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ. તમને ભરોસો હોય કે ન હોય, આ ગમે એ બાપુ ગમે ત્યાં બેઠો હોય એ વાત પાકી છે, અમને ભરોસો છે. ધણી બાપુ અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનો જો કોઈ ધણી હોય ને તો માં ભગવતી દેવી શક્તિ છે. આ બેઠી ને બાપુ ઈ છે ધણી. છે કોઈક બીજું થઈ ગયા બીજું. આ મકાન કે ફલાણા ભાઈ નું, આ બસ કે ફલાણા ભાઈ ની, આ ગાડી કે ફલાણા ભાઈ ની. માનું છે નામ જ નથી આવતું. ખરેખર ધણી માં છે, એને સમર્પણ કર્યું છે. દીકરાની તમે વાત કરો તો માં 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ આપે, લાલન પાલન, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે અને નામ વાહે બાપાનું લાગે. બધાને ખબર છે ને માનો જેટલો ભોગ છે એટલો બાપનો નથી. એમાં હું તમારી હારે જ છું. માં નો કે આમાં આની વાહે મેં ભોગ આપ્યો એટલો તમારો નથી. તમારું નામ શેનું હોય? મારું ન હોય નો કે? પણ માએ સમર્પણ કરી દીધું કે એની વાહે તમારું રાખો. એ કે કેમ? એ કે આ કોથળીઓ તોડીને ધૂળીમાં માછું ગાલીને પીડ્યો હોય ને કોઈ એમ કે કોનો છે? ફલાણી માનો છે. મારા ખોળી આમ જીવ નહીં રહે કે તમે એની વાહે તમે રાખો. જેવો પાકે એ કે મને થોડી ખબર હોય. અને હારા છે ને એની વાહે માનું લાગે, તમને ન ખબર હોય તો કયું? હનુમાનજી કોનો? અંજરીનો. કર્ણ કોનો? કુંતીનો. ભીષ્મ કોનો? ગંગાનો. શિવાજી કોનો? જીજાબાઈનો. ગાંધીજી કોનો? પુતળીબાઈનો. હારા માના બગડેલા બાપાના. માં જો બધે ઉપર બેઠી. હારાસુર જાઓ, ધજામ જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી છે. શું કામ? મારા સંતાનની નજર રહે.
બાપા બધા ભોયરામ છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોયરેશ્વર ને રિયારિયા સલમુ દાબે માન બાપમાં ધરતી. હું તો એટલા માટે કહું છું, એક માં ને બાપુ પગે લાગીને જાવ, જિંદગીમાં ક્યાંય તમારે પગે ન લાગવું પડે. માં તો માં છે, મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા, પછી કડવી લાગે કાંક હોય ને તો સાચવજો, પછી ફોટા અગરબત્તીઓ કરે કઈ નહીં વળે. અમુક તો ભૂખ્યા માર્યા હોય અને પછી ફોટાને રોટલા દેખાડે. એમ રોજ ધરાવીને ખાવી છે. હવે આવું ખવડાવ્યું હતું તો હજી 2 વર્ષ જીવે એવું હતું. ભૂખ્યા માર્યા છે ને હવે રોટલા દેખાડો છો નથી. આમ કોઈક સંસાર યાત્રા નીકળે ને આમ ભારી જાય ને કે લે ટેકો દે, ટેકો. આ ટેકો ન દીધો એમાં જ મર્યા. હવે શું ટેકો દેવો હતો? ટેકા હાટું જ જીવતા હતા, હવે ટેકા શું દેવાના? પણ દેખાવ દુનિયાના. માને ને બાપને રોટલા નો દે, 5 ગામ ધુમાડા બંધ દે. હવે આટલું તો હમણાં બિચારા ખાવાના નહોતા. અને દુનિયા પાછી વખાણ કરે, બાપાની વાયા ઘણું કર્યું. ઘણું નહીં, આ માર્યો છે જાય ને. કોઈ મતલબ નથી દુનિયાના દેખાવ કરવાની. બાપુ અંતરના આશીર્વાદ જોતા હોય ને વિધિના ચકડા નો ફેરવી નાખે તો બાપુ આ ભજન ને કોઈ માને નહીં. માન બાપના આશીર્વાદ વિધિના ચકડા ફેરવી નાખેલા. એક માની દુઆ તમને જો લેતા આવડી જાય, તમે અંતરથી બાપુ માં એક જ વિચારતી હોય કે મારા દીકરાનો વ્યવહાર બરોબર હાલે, મારો દીકરો સુખી થાય, મારા દીકરાનું ગાડું બરોબર હાલે, એવી અંતરથી જો કોઈ ચિંતા કરતો હોય, તમારી જનેતા બાકી હગો ભાઈ રાજી નથી, લખવું હોય તો લખી લેજો. માં તો માં છે, પછી દાણા જોર આવે. બોલો આપણને કે શું નડતું હોય છે? હવે તમે કર્યા તમને નથી ખબર. દાણા જોર આવે, માતાજી ને પિતાજી શું કરે? આમાં ઓલા ભૂખ્યા વરાળું કાઢે છે ને અહીંયા તમે દાણા જોર હતી, માતાજી તમારું દખ મટાડે ને કે આપણે કર્યા હોય આપણને ન ખબર હોય. આપડા કર્યા હોય ને બધાને, કારણ કે અંદર બેઠો છે ને. હમણાં અમારે કુળદેવભાઈ ભજન ગાતો હતો ને કે ભજન વિના મારી ભૂખ નો ભાંગે, એને ગાયું ને તે કોણ પાડે કરવા માંડો ને. ભજન વિના મારી ભૂખ નો ભાંગે એવું વાણીમાં આવે છે. તો કોણ કે છે? કોને કે છે? અને તમને જો કહેતા હોય તો પછી જો હું ગાતો હોય, અમારે કુલદીપ ગાતો હોય કે ભજન વિના મારી ભૂખ નો ભાંગે, તો કુલદીપ ને કોણ ના પાડે ભજન કરવાનું? એમ નથી. આ સમજવાની જરૂર છે. આત્માને છે ને, આત્માને ભજનનો ખોરાક છે, જીવને સંપત્તિનો ખોરાક છે. એ આત્મો જીવને કહે છે કે આ બંગલા ગાડીઓના પૈસા નકરો ન પડ્યો તો મારા હાટું કઈક ભજન કરજે, મને ભજન વિના મારી ભૂખ નથી ભાંગે. એવું આત્માનો ખોરાક ભજન છે. રામ આ સમજાય નહીં ને એટલે બધું ડીંગો ડીંગ જ થાય છે. આનો એક રામદેવજી બાપુનો હેલો છે, એમાં કે હુકમ કરો તો પીર જાત્રા થાય. શું અહીંયા હુકમ નથી? ડેલા બંધ છે. અહીંયા હુકમ થાય ને શું આપણને ફોન કરવાનો પછી જવાનું? આ બધું સમજાતું જ નથી. રામદેવજી એમ કે છે કે તમારામાં જે હું છે ને એ કમ કરો ને તો જાત્રા થાય. હું નડે છે, હું કમ કરો તો જાત્રા થાય. ગંગા સતીની વાણી કે હું મારું મનનું કારણ છે. આ 2 વાત જો પતી જાય તો કાંઈ છે જ નહીં. ભલા માણા જન્મે દીધી 2-2.5 કિલોનો હોય, 60 હોય છે, 100 વર્ષ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રખ્યા ભેળી કરીને ચોખ્ખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં, ઠેકડા ભરે રહ્યા. કરણ શું લઈ ગયો ને રાવણ શું ખોઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે ને લાવો એક બીડી તો ઉખાડીને એક જોડી લઈ આવો ને. અરે બોલવું કઈ, હાલવું કઈ, બધાને વાર્તા એવું કરવી. ઘણા નથી કહેતા ગંગાજીમાં કઈ નાઈ લે એટલે બધા પાપ બળી જાય. ત્યાં ગંગાજીને કાંઠે રહેતા રોજ નહીં ઝૂપકા દેતા હોય એમ પાપ બળી જાય. એ તો બધી મન મનાવવાની વાતો છે. પણ મહાપુરુષોની ભૂમિ છે. કોકના ઝેર પીવો ને ભાઈ, કોકના કઈક બાપુ એવા પરમાર્થના કામ કર્યા હોય ને તો મારા નાથને માં ભગવતી સુંદરી ભવાનીને બાપુ નોંધ કરવી પડે. સત્ય કર્યું હોય ને, અહીંયા દાન આપ્યું હોય ને એમાંય બાપુ માં સહી કરે કે તારે તને 3 ઘણું કરીને ન આપવું તો બાપુ દુનિયામાં કોઈ માને ઓળખે નહીં. એટલા માટે માની એક મારે વાણી કરવી છે. જનેતા કેવી પુરુષોત્તમ બાપુ એક વાણીમાં લખે છે, તમને સવારામ બાપાએ કીધું 4થી સલામ, એને 7 સલામ કીધી ને, એમાં 4થી સલામ કીધી. 4થી સલામ 4 ખાણી એક બીજની જગ બંધાણી પરખો અવિનાશી છે. એમાં 4થી સલામનો મોટો મહિમા બાપુ. એક સલામ જો નક્કી થઈ જાય ને તો ભજન થઈ જાય. આ એવી બાપુ અટપટી વાત છે ને
પણ આપણો શોખ નથી. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢી એટલું માલકુરથી આવે. નક્કી થઈ જવું જોઈએ. કચ્છનો બારવટીયો જેસલ જાડો જો મધ દરિયામાં પોગ્યો ને પવને દિશા બદલાવીને ખોડા જેવડા જોડા મોભા ઉલેડવા પછી તોરલ પાસે રોવા માંડ્યો. આપણે ધરતીકંપ થયો તેથી આપણે રોતા હતા, કોરોના આવ્યો તારે રોતા હતા, પણ સાના રહી ગયા હતા એવા ને એવા થઈ ગયા. અને જેસલે બાપુ નક્કી કરી લીધું કે હવે આમાંથી જો બચી જાય ને તો જીવું ત્યાં તલવાર નથી ઉપાડી, અને બાપુ જીવો ત્યાં ઉપાડી નહીં, એમ ગાંઠ વળી જવી જોઈએ. આવા મહાપુરુષો જો બાપુ માના ઋણમાંથી ન છૂટી શક્યા હોય તો તમારી મારી શું શક્તિ હતી? માં ને બાપ ને બાપુ આપણી ચામડી ઉતારીને એના જોડા શિવડાવો ને તો એના ઋણમાંથી આપણે છૂટી ન હોય. કે જો 2 ટાઈમ રોટલો નો દે કે તો બાપુ શું કરી શકવાનું? કોઈને કાંઈ ઘટતું નથી બાપુ, પણ અંદરથી લગભગ ને ભડકા છે. અને સેના છે એ બધાને ખબર છે ભાઈ, તોય પાછા નથી વળતા. અમારે ત્યાં દાણા જોઈને લેન લાગી બોલો, અને એ પાસે એમ કે કાલ ને પમદી આવજો, અહીંયા તતણ દીએ વારો આવે બોલો. આપણા કરેલા આપણને આડા આવે. અંધશ્રદ્ધામાં બાપુ પડવાની જરૂર નથી. વ્યસનથી આગારો, કુટુંબ પરિવારમાં એકતા રાખો, મા બાપની સેવા કરો, બસ બીજું કાંઈ કરવાની. હું તો નગર આ કહું કે અત્યારે કથા એવું ચારે બાજુ છે ને, અમારે તો રોજ તારીખો આવે, ગમે કરો આવો, ગમે કરો આવો, જેટલા લેતા હોય એટલા આપશું, પૈસાનો તૂટો નથી કોઈને. હવે તમે વિચાર કરો કે રામકથા જે છે, રામકથા કોઈ પણ કથા હોય, એક રામ કથાનો દાખલો આપો કે રામકથા એકની એક છે, સાંભળીને કામ શું હોય? આપણે અયોધ્યા નગરી દશરથ રાજા ને 4 દીકરા વનમાં ગયા, રામે રાવણ ને માર્યો, સીતાજી રાવણ ને લઈ ગયા, માર્યા ને આવ્યા. વાત તો આવડી આજ છે, બીજું શું સાંભળીને કામ શું હોય? પણ આનો કઈક અર્થ તો હોય છે ને, બધાને ખબર બધાને છે. પણ આ એક કેળો હોય ને, કેળો અહીંયા રોજ હાલતા હોય ને તો કેળો ઉજળો હોય, અને એ કેળે તમે 6 મહિના નો કોઈ હાલે ને એટલે બાપુ એ કેળો હાલે એવો નો રહે. આ કેળો ઉજળો રાખવા માટે આ બધા સંતો મથે છે. આપણે કથા સાંભળવા જઈ અને આપણામાં કથા નો, આ તમે ભજનમાં બેઠા છો ને ભજન તમારામાં ન બેહે તો ભજનનો શું મતલબ? આપણે ભજનમાં જઈએ છીએ પણ ભજન આપણામાં નથી આવતું, એનું શું કરવું? એક બેન હતા ને બાજુના ગામમાં, કથા બેઠી હતી, એના ઘરવાળાને કે સાંભળવા જવું, એ કે જા ને, હા જોતી નિરાય ગયા બેન. હા જે આવ્યા કથા સાંભળી, એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી, કે હા, કે બાપુ હું વાંચતા હતા. એ કે કેટલા બધા માંડવા, કેટલા બધા મળી, કે પણ બાપુ હું વાંચતી તો કે ચેવડા મોટા તપેલા ને ચેટલું રાંધેલું ને ચેટલા માણા ખાય. એ કે પણ બાપુ હું વાંચતા હતા એ તો કે મોટા મોટા ટીરિયા, મોટા મોટા ટીવી, મોટા મોટા સગડોળ. કે હું તને બાપુ નું પૂછું છું કે બાપુ હું વાંચતા હતા? કે એટલા બધા માણસ થોડું સંભળાય? નકરી બહાર બહાર જ રખડી. આપણે બહાર રખડતા હોય એવું નથી લાગતું? પરબ આપણું પરબ રહ્યું ને, પરબ સેવાદાસ બાપુ હતા ને, અષાઢી બીજ ને ગુરુ પૂનમ ને એવું હોય ને, પછી હારા કલાકાર બોલાવે, પ્રોગ્રામ કરે. પછી બાપુના સેવકો જ્યાં નજીક બેવા વાળા હોય ને એમ કે બાપુ આજ તો ભારે મજા આવી, બાપુ આજ તો જામો પડ્યો, બાપુ આજ તો જામો પડ્યો. પછી બાપુ શું કે ખબર હે? એ કે જામો પડ્યો પણ ફેર કઈ પડ્યો? બારોબાર નકરા જામા જ પાડવા છે, કઈક ફેર પડવો જોઈએ. એક રામ કથા તમારા ગામમાં વંચાતી હોય અને વક્તા પોતે વાંચતો હોય, અને રામ અને ભરતના પ્રેમનો જ્યારે ભાઈ ભાઈનો પ્રસંગ આવે, અને એ પ્રસંગ સાંભળ્યા પછી આપણા ઘરે જો ભાઈ ભાઈનો વિખવાદ હોય અને નાનો ભાઈ જો મોટા ભાઈને બથ ન ભરી લે તો કથાનો કોઈ મતલબ નથી. રામ દેરાણી જેઠાણીના વિખવાદ ન મટે, હાઉ વહુના વિખવાદ ન મટે, દીકરાના બાપના વિખવાદ ન મટે, ભાઈ ભાઈના વિખવાદ ન મટે, તો કથાનામાં ફાયદો કોને? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને, સાજિંદાને. તમારા તો ખિસ્સા ખાલી થાય. રામને અને દશરથ મહારાજને જે બાપ દીકરાનો નાતો હતો એવો આપણે આપણા બાપ દીકરાનો નાતો છે. કૌશલ્યા માં અને માં ભગવતી સીતાજી ને હાહુ વહુનો જે નાતો હતો એવો આપણે નાતો છે. રામ અને ભરતનો જે ભાઈનો પ્રેમ હતો એવો પ્રેમ તમારા મારા તમારા ભાઈ હારે તમારે છે. તો કથામાં ફાયદો શું? રામ 10 રૂપિયા છોકરાને નો આપી શકો, અમને લાખો રૂપિયા આપો છો, બુદ્ધિ નથી બગડી જાય?
મારા જેવું સાચું કોઈ નહીં કે જો ઉતરે નહીં ને તો કોઈ ખોટા રૂપિયા નો બગાડો. ના પાડું છું, સત્ય કહું છું. મારી વાત તમારે છે ને, આ મારી વાત બાપુ જો મહિનો ચાર્જિંગ ઉતરે તો બાપુ આપણા ભજનમાં ધૂળ પડી. રામ મારી વાતને તમે કર્યો હોય ને, હું તો આ બેનો દીકરીઓને ખાસ કહું કે તમે તો બાપુ આ જગતજનની જોગમાયા જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો, દેશની આબરૂ દીકરીઓએ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. રામચંદ્ર પરમાત્માને વનવાસ હતો, સીતાજી નહોતો. હા, પણ સુખમાં સાથ આપવો ને દુઃખમાં નો આપવો એ આજની દીકરી હાટું કેળો પાડ્યો છે. પોતાના ધણીને સુખમાં દુઃખમાં સાથ આપવો પડે એટલે માં ગયા હતા. રામાયણ તો રામાયણ છે બાપુ, જીવનમાં ઉતારવા જેવી છે. એમાં અત્યારે બાપુ જ્યાં ભણી ગણી જે દીકરીઓ બાપુ મા બાપના કાળજા ઉપર પગ મૂકીને જયારે હાલતી થાય ને ત્યારે બાપુ એ મા બાપના હાથમાં માથે શું વીતતી છે. રામ, હું તો બહેનોને હાથ જોડીને કહું, હું કોઈને સલાહ દેવા નથી આવ્યો, હું કોઈને શિખામણ દેવા નથી આવ્યો, પણ તમારા માટે જો મા બાપે આટલું કર્યું હોય, તમે કયો એવા કપડાં લઈ દે, તમે કયો એવા મોબાઈલ લઈ દે, તમે કયો એવી સ્કૂલમાં ભણાવે, તમે કયો એવા વાહન લઈ દે, અને 18 20 વર્ષ સુધી તમારી વાંહે માન બાપાએ આટલો ભોગ આપ્યો હોય, અને એવા રૂખડિયા અરે તમે હાલતા થઈ જાઓ બાપુ, માન અને બાપને પૂછ્યા વગર દીધી માન બાપના કાળજામાંથી શું વીતતી છે. મારા રામ, જિંદગીમાં કોઈ દી સુખી ન થાવ તમે. અને એવી અમુક અમુક દીકરીઓ બાપુ બે કોઈથી રહી છે ને, એને તમારે જોઈ હોય તો હાલો મારા ભેગી હું તમને દેખાડું. કારણ કે ઘરના ડેલા તો પેલા બંધ થઈ ગયા હોય, અને ઓલા ઈમના ન થાય એ તમારા થાય, અને એમાં એકાદા બે સંતાન થઈ જાય પછી આ દીકરીઓ જાય ક્યાં? હું તો હાથ જોડું છું, તમારો ભાઈ તમારો બાપ બાપુ આ દુનિયામાં સાથી કાઢીને હાલી નહીં કે જો સેજે તમે પગલું ખોટું ભર્યું તો. ખરેખર બહુ દુઃખની વાત છે. આ બેઠી મારી બહેનો દીકરીઓ છે, આમાંથી કોઈક દીકરી એવું કઈક કરે તો બાપુ એ મારી જ દીકરી છે. હું કઈ જગતને સુધારી નાખું એવી વાત નથી, પણ મારી વાત બાપુ એક મારું અંતર, મારા હૃદયથી હું વાત કરું છું. બાકી આબરૂ મારી નથી જવાની, કે કદાચ નો પગલું ભરો તો તમારી આબરૂ વધવાની છે, મારી આબરૂ વધવાની નથી. કહેવાનો મારો મિનિંગ, કોઈ પણ માણસ દારૂ પીતો હોય ને ઘરનું પતન થતું હોય અને કદાચ મૂકી દે તો 5 રૂપિયા બચે તો કોના બચવાના? એના બચવાના. મારા અહીંયા કોઈ પૈસા બચે મારા ઘરે કોઈ દેવા નથી આવવાનું. પણ જીવવા જેવું જીવાય ને ખાવા જેવું ખવાય ને પીવા જેવું પીવાય. ભલે મને ભલામણા હારો માણા જો આપણને હાથ ન પાડે તો શું જીવવી ન જીવવી? જીવન મળ્યું છે, મોજ કરો. મને તો એમ થાય કે શું આમાં ઘટે છે ભલામણા. પણ તમે ગમે એમાં જ્યાં મોબાઈલે બગાડ કર્યો છે, હા આપણે હાથ જોડી મોબાઈલ ને તો બાપા કીધા જેવું નથી. પણ હવે કેવું કોને, આ સમય હારે હેલા વગર છૂટકો નથી.